ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવાના અહેવાલ અને કોંગીજનોની નારાજગી વચ્ચે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। ભરૂચ બેઠક પર કોંગ્રેસનો જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી લાગણી અને માંગણી કરી હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલ બેઠકમાં સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ફૈઝલ પટેલ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ આ મુદ્દે વાટાઘાટો ચાલી રહી હોવાનું જણાવ્યું હતું। આ સાથે જ ભરૂચ બેઠક ગઠબંધનમાં કોંગ્રેસને મળે અને ભરૂચ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડે તેવી રજૂઆત કરાઈ હોવાનું જણાવ્યું હતું। જોકે હાઈકમાન્ડનો નિર્ણય પણ તેઓને માન્ય હોવાનું સ્વીકાર્યું હતું। તો બીજી તરફ કોંગ્રેસ અને આપ વચ્ચેના ગઠબંધનમાં હવે અંતિમ સત્તાવાર નિર્ણય પર સૌની મીટ મંડાયેલી છે, પરંતુ હાલ તો ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે। ત્યારે હાઈકમાન્ડના નિર્ણય બાદ ભરૂચ જિલ્લા કોંગ્रेसમાં શું પ્રતિભાવ આવે છે તે હવે જોવું રહ્યું। आम आदमी पार्टी एक अच्छी पार्टी है, मजबूत पार्टी है, लेकिन अगर ये गठबंधन हो और डेमोक्रेसी जैसे चलती है, विनेबिलिटी की बात होनी चाहिए कि सीट कौन जीतेगी इस अलायंस के हिसाब से। और अगर अलायंस में जो विनेबल पार्टी है कांग्रेस पार्टी है, और मैं यही मानता हूँ कि गठबंधन अगर हो, अलायंस हो, दिल्ली में आप लोग सब जानते हैं आज अभी मीटिंग्स चल रही हैं और डिसीजन लिया जाएगा, बहुत जल्दी लिया जाएगा, आज लिया जाएगा या कल तक लिया जाएगा। और मैं विनती करता हूँ, जो मेरी बात ऑलरेडी हो रही है, लेकिन मैं विनती करता चाहता हूँ हमारे हाईकमान को, राहुल गांधी जी से, मिसेस सोनिया गांधी जी से, खड़गे जी से, वेणुगोपाल जी से, हमारे मुकुल वासनिक जी से, शक्ति भाई से, उषा नायडू जी से, कि इस गठबंधन में कांग्रेस पार्टी को भरूच डिस्ट्रिक्ट से लड़ना दिया जाए। देखिए, ये तो हाईकमान डिसाइड करेगी। जो जब सबसे ज़रूरी और सबसे बेटर जो कैंडिडेट है वो हाईकमान डिसाइड करेगी, और हम जो भी हाईकमान बोलती है हम उसी पे जाएंगे। और अगर हम बिल्कुल अलायंस को जिताने की कोशिश करेंगे और जैसे भी करके सपोर्ट करके हम आगे बढ़ेंगे। એ બધાની લાગણી અને માગણી સાથે હાઈકમાન્ડને આજે અમે રજૂઆત કરીએ છીએ સંકલન મિટિંગ કરીને કે આ સીટ કોંગ્રેસની જ છે ને આટલા બધા મતદારો કોંગ્રેસને વરેલા હોય ત્યારે આ પરંપરાગત સીટ કોંગ્રેસ જીતે એમ છે આ વખત, તો આ કોંગ્રેસને જ ગઠબંધનમાં કોંગ્રેસને જ ટિકિટ મળે અને કોંગ્રેસનો જ કેન્ડિડેટ લડે એવી લાગણી અમે બધા ત્યાં પહોંચાડી છે। લોકોની લાગણી છે બધાની। હું ખડગેજીને, અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહને આ બધા વતી હું માગણી ત્યાં પહોંચાડું છું અને કોંગ્રેસનો જ કેન્ડિડેટ આવે એવી અમે બધા ભેગા થઈને માગણી કરીએ છીએ। હજુ હાઈકમાન્ડ જે નિર્ણય લે તે હાઈકમાન્ડે હજુ અમને જાણ કરી નથી, પણ મને ચોક્કસ રાહુલજી પર, અમારા શક્તિસિંહજી પર, સોનિયા ગાંધીજી પર, ખડગેજી પર પૂરો વિશ્વાસ છે। અમારા પ્રભારી મુકુલ વાસનિકજી, ઉષા નાયડુજી બધા સાથે ટેલિફોનિક પર વાત થઈ છે અને હમણાં લેખિત બી બધાની લાગણી હું પહોંચાડું છું અને મને એમની પર વિશ્વાસ છે કે કંઈક સારું, કંઈક નિર્ણય થાય તો પણ બદલવામાં, ફેર વિચારણા કરવામાં અમે લોકો વિનંતી કરીએ છીએ અને ફેર વિચારણા થાય એવી અમારા બધાની લાગણી ને માગણી પણ છે।